નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CHC ગુજરાત। દુકાનદારો પોતાનો ફાયદા માટે ગ્રાહકો સાથે અને એમની હેલ્થ સાથે રમત રમી રહ્યા છે। દુકાનદારો માત્ર પોતાના ફાયદા માટે એક્સપાયર ડેટ થઈ ગયેલી પ્રોડક્ટ ગ્રાહકને વેચીને પોતાનો ફાયદો શોધી લે છે, પરંતુ એ જ ગ્રાહકને જો કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એની જવાબદારી કોણ લેશે તે ખબર નથી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ અંગીતા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર A7 રેખા એમ્પોરિયમ નોવેલ્ટી સ્ટોરમાં આવી એક્સપાયર ડેટ થયેલી પ્રોડક્ટ વેચવામાં આવે છે અને ગ્રાહકોની હેલ્થ સાથે છેતરપિંડી થઈ રહી છે। મળતી માહિતી અનુસાર રેખા એમ્પોરિયમમાં નોવેલ્ટીની દરેક પ્રોડક્ટ સેલ કરવામાં આવે છે, જે સ્કિન અને હેલ્થને લગતી પ્રોડક્ટ સેલ થાય છે। આ દુકાનમાં પ્રોડક્ટ ખરીદી કર્યા પછી એક ગ્રાહકને જાણવા મળ્યું કે પ્રોડક્ટની ડેટ એક્સપાયર ડેટ થઈ ગઈ છે, તે છતાં પણ દુકાનદાર તેની પર નકલી ટેગ લગાવીને તે પ્રોડક્ટને સેલ કરી રહ્યા છે। જો ગ્રાહકોને આ કંપનીમાં નથી મારી બીજી કોઈ પણ એક્સપાયર ડેટ હશે ને તમારા ત્યાં? એક્સપાયર ડેટ તો મારી જોડે આખી દુકાનમાં ઘણો માલ પડ્યો હોય બેન। તો એ માલ ત્યાં હોવો જોઈએ ને સર। હા, પણ એ મેડમ પ્રોડક્ટ વેચવાની વસ્તુ છે, બરોબર, વસ્તુ એ સમજો તમે। એક્સપાયર ડેટ ના રાખીશ એ સાઈડમાં મૂકવાનું રહી ગયું હોય, હું એમ કહેવા માંગુ છું સર। ના બને ને, એ બેને મને શું કીધું કે આમાં એક્સપાયર ડેટ ના આવે। મેં એમને 3 થી 4 વાર પૂછ્યું, બરોબર। પણ એ બેને ડેટ જોવાની રહી ગઈ, ડેટ જોવાની વાત નહીં, જોવાની જ નહીં સર। એમને કીધું શું કે આમાં એક્સપાયર ડેટ ના આવે। ખાલી મેડમ પ્રેક્ટિકલ વાત કરું, ખાલી પ્રેક્ટિકલ આટલી બધી દુકાન છે, બરાબર છે, તો આમાં દરેક વસ્તુમાં હું ચેક કરીને અહીંયા બેઠો હોય ને ત્યારે ચેક કરી નાખું, અને મેડમથી ચેક કરવાનું રહી ગયું। આ પ્રેક્ટિકલ બને જ ના ને સર। દરેક વસ્તુ કે દુકાનમાં એક્સપાયરી ના પડી હોય, અને એક્સપાયરી હોય ને મારા જોડે ગોડાઉનમાં સાઈડમાં પડી ગઈ હોય કે સાઈડમાં જ હોય, એક્સપાયર ડેટ રાખ। આ એક્સપાયર ડેટ પ્રોડક્ટથી કંઈ પણ પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થાય તો આ દુકાનદારની સંપૂર્ણપણે જવાબદારી લેશે કે નહીં તે તો ખબર નથી। આવા દુકાનદારોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને ગ્રાહકોને પૈસા આપે છે તો વસ્તુ પણ પ્રમાણિકતા સાથે સારી અને સચોટ આપવી જોઈએ। તેની જગ્યાએ દુકાનમાં ગ્રાહકો સાથે ચોખ્ખે ચોખ્ખી છેતરપિંડી થઈ રહી છે। આ છેતરપિંડી અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા તેમજ પોલીસે સત્વરે જાણ થવી જ જોઈએ અને આવી એક્સપાયર ડેટ થઈ ગયેલી પ્રોડક્ટને વેચાતી જરૂરથી અટકાવવી જોઈએ। રિપોર્ટર અનિતા સોંદરવા, વિરોચી મહેશ વાઘેલા, CHC ગુજરાત, પાટણ।